Hey guys, look at here. Ah, ખાના આવવાની છે અમે જગ્યા અહીંયા છે. હાય રિયા. હાય ભાઈ, કેમ છે? ગુડ ફૂડ છે. એ જો છે દાળ, આ તો ઘીની અંદર બનાવી છે દાળ ભાઈ. જબરજસ્ત છે. તો એટલાન્ટામાં છે ભાઈ. મોસ્ટ લાઇકલી લાસ્ટ ડે હિયર આમ રાઈટ. કામ પતી ગયું છે હવે કે હજુ થોડા ટાઈમ પછી બીજું છે એટલે. પણ ગાઈઝ ફાઇનલી બધાનું કન્ફ્યુઝિંગ હતું ને, તો આપણી એટલાન્ટામાં ઓફિસનું ફાઇનલ થઈ ગયું બરાબર ને. તો આપણી એટલાન્ટા, ન્યૂ જર્સી, ન્યુયોર્ક, અહીંથી આખો ઉપરનો પટ્ટો છે ને, તો કિરણભાઈ છે ને, મારા નામમાં તકલીફ છે સોરી, કિરણભાઈ સંભાળશે. અને અહીંયા અમે એકાદ મહિનામાં તો ઓફિસ થઈ જશે કે નહીં થઈ જાય? એકાદ મહિનામાં થઈ જશે ઓફિસ. અહીંયા અમે બી ઓન જ. હવે એ તો ટાઈમ પીરિયડ છે, થોડો આમ ટાઈમ આમ કે તેમ, પણ એ ફાઇનલ થઈ ગયું છે. અને બીજું આપણું જે આનું પણ આપણે સ્ટેપ યાર્ડનું જે અમારા જેટલી પણ જે ઈસ્ટ સાઈડથી થશે ને, તો આપણા ગ્રુપ તો અહીંયાથી જ થશે, આ ઓફિસથી જ થશે. એન્ડ હી વિલ ઇન્વોલ્વ ઇન સાઇડ. અને એક બીજી પણ અહીંયા અમે લોકો છે ને કંપની બનાવી રહ્યા છે. વી થિંકિંગ અબાઉટ દેટ, અબાઉટ ધ સ્ટેપ યાર્ડ, નથિંગ ટુ ડુ વિથ ડિટેલર્સી. ડિટેલર્સી અલગ છે. તો પ્લીઝ હવે પછી ન્યૂ જર્સી, એટલાન્ટા એન્ડ ન્યુયોર્ક સુધીનો બધો પટ્ટો આવે. સોરી હરદેવભાઈ, પણ તમે શું કહેવાય તો વિચાર અમને મળવા જવાનું છો હરદેવભાઈ. આઈ નો પણ શું કહેવાય કે સાથે કરીશું. કારણ કે આ મિડલમાં આવે છે ને બહુ ઇઝી થઈ જશે. પછી ધીમે રહીને આમ બાજુનો પટ્ટો પણ આપી દઈશું તમને, થોડું નીચેનો. ધેન ઓકે, ન્યૂ એડિશન યો. આ તમે કાઢ્યું નથી, જો સ્ટીકર નથી કાઢ્યું. જો આ તમારા માટે પ્લીઝ, મારી સહી પણ છે અહીંયા, જોઈ લેજો. આ ધીસ ઇઝ ન્યૂ એડિશન, જસ્ટ ગાટ ઇટ આઉટ. અરે વાહ રે વાહ. મેં ટોપી તમને પહેરાવી દીધી હતો. આ ટોપી નથી પહેરાવી, આ જવાબદારી આપી છે બાપા, બહુ મોટી જવાબદારી આપી છે બરોબર ને. અને આ ટોપી અમારા માટે યુનિક કેમ છે ખબર છે? જોવા આ 7 મોલ્લા પંચ જે છે ને અમારું ટ્રેડિશનલ છે. અમે ફેમિલીમાં જોડાઈ ગયા ભાઈ. મતલબ કે યુ આર ફેમિલી ફ્રેન્ડ, યુ નો ભાઈ જેવા. થેન્ક યુ. અને આ લોકોની મળવા ક્યાં એટલે શું કહેવાય કે પણ થેન્ક યુ ફોર દેટ, બીકોઝ માય બ્યુટીફુલ વાઇફ. આજે છે ને અહીંયા દ્વિજા હતી બાય ધ વે, પણ હવે એને પાર્ટી બદલી નાખી છે, જોઈ લેજો. એ દ્વિજુ સે હાય. આ એમના વાઇફ છે, એને એમના બેબી છે, અને એમના હસબન્ડ છે, જમાઈ છે, તમારા જમાઈ છે. એટલે આ મોસ્ટ લાઇકલી છે ને એમના જમાઈને તમે લોકો બધા સંભાળશો. They all have a team. He is not alone, by the way, okay? He have a team. અહીંયા ઓફિસ બનશે, ઓફિશિયલી અહીં બેંક એકાઉન્ટ હશે, અહીં બધું હશે. તો આપણું જે શું કહેવાય, જે કાંઈ ટ્રાન્ઝેક્શનનું આ બધું અમારે ડિસ્ટન્સથી ત્યાં જવું પડે, ત્યાંથી અહીંયા આવવું પડે છે, એ બધા પ્રોબ્લેમ એટલાન્ટામાં સોલ્વ થઈ જશે. ઇઝ અ મિડલ. અહીંથી ફ્લાય પણ તમે બહુ ઇઝીલી કશેથી આવવું હોય ને તો ઇઝી આવી શકો ને જઈ શકો, જસ્ટ ઇન કેસ. તો this is because it's not only for this LLC, there is so many business we coming up. So I think that's the one needed. This is the, you know, so અહીંયાથી તમે ખબર છે મોકલવાનું પણ સસ્તું પડે છે તમને. અહીંયાથી અમુક વસ્તુ મોકલવાની સસ્તી પડે છે. અમુક ઇસ્ટર્નથી પડે છે, અમુક ન્યૂ ઓર્લેન્ડથી પડે છે. પણ સમ પાર્ટ ન્યૂ ઓર્લેન્ડથી ઇન્સ્યોરન્સ વધી જાય છે, કારણ કે પેલા પાર્ટમાંથી જવાનું. એનીવે, પણ થેન્ક યુ કિરણભાઈ, તમારો પ્રેમ એમને જોયેલો છો. એવું લાગે છે આખો ખબર દરેક જણ અલગ અલગ સ્ટાઇલ હોય છે. એટલાન્ટા વાળા સ્ટાઇલ ખવડાય મારી નાખવાનું. બીજું એક મૂવી હતી, સાઉથ ઇન્ડિયન મૂવી આવ્યું હતું, એમાં પેલા પ્લેટમાં ખબર છે આખું ભરી દઈ છે કે અભી હે ઇસકો ખાકે જાના. એટલે અમને પણ બીજું યુનિક અમે ગયા ને એમાં એ તો કહેવાનું મુખવાસ, આટલા બધા મુખવાસો એ લોકો નાની નાની હજીઓ ત્યાં પડી છે. આમ ભાઈ સમ મુખવાસ ઇઝ અનબિલીવેબલ યાર. કોઈએ મેં ગેસની સેવા તમે આટલું પ્રિપેરેશનમાં કઈ રીતે આપી શકો. આમ સો સરપ્રાઈઝ કે તમે આટલું કઈ રીતે પ્રિપેરેશન કરી. આમ અમારું કામકાજ તો લાહોરી છે,
અમને કદાચ છે ને ભાખરી જ ભૂલી જાય એટલે શું કહે નો થેન્ક યુ ફોર ધેટ. અને બધું વન મેન આર્મી આમ રાઈટ ઇઝ યોર. કે તમે મદદ કરી કે નથી કરી? બેને કરી હતી કે નથી કરી? હા આય બધાનો આભાર થોડોક બસ તમારું કેમ ખાવામાં નતો આવતો અમારો ને અમારો પણ હાથ છે પેલો કે તમે મદદ કરી હતી. મેં ના મેં તો થોડીક જ મદદ કરી હતી. મેં ડુંગળી કાપી આપી હતી, બટાકા કાપી આપ્યા હતા, લોટ બાંધી આપ્યો હતો. હે ને શું કેવું છે? પછી વાસણ થઈ આપ look at her. She really love her. Look. Oh. She's shy. She's really shy. Dejo, say hi. Look. Say hi. Oh. Beautiful. She's young. Sorry. She knows she's ready. So okay guys, so that's all from tomorrow. We're moving from Atlanta and North Carolina છીએ and then we're updating you. પણ આપણું જે યંગસ્ટરનું ગ્રુપ છે ને ટાઈમ સ્ક્વેર પર ન્યુયોર્કમાં જઈને જાહેર કરવાનું છું. Still there's so many youngsters. It's very hard to decide it. So we're still working on it. Okay, we did not forget. So please understand. અને પછી યંગસ્ટરના ગ્રુપનું અહીંયાથી પણ તમારાથી પણ કંઈક કોન્ટેક્ટ થશે બરાબર ને? એટલાન્ટાનું છે ને આપણી મેઇન ઓફિસ છે તો યંગસ્ટરો તમારા માટે પણ શું કે અમુક દરવાજા ઓપન થશે જ આમાં તો હોપફુલી. તમારે કંઈ કેવું છે યંગસ્ટરને? ના બસ આપણે બધા સાથે જ છે. અને દ્વિજા એલએલસી વિશે શું કેવું છે તમારો? 1 વર્ષનો અનુભવ શું કહે છે? ત્રીજું તમને બધાને આગળ લાવશે. હે ને 1 વર્ષનો તમારે થઈ ગયો હતા? હે 1 વર્ષથી જોડાયેલા છે બોલો. ગેરંટીડ તમે વિચાર તો કરો એ પોતાને એને કાંધા પર લઈ રહ્યા છે કારણ કે એનાથી બધાને ચેન્જ થશે. પણ ઓકે ગાઈસ તો દેટ્સ ઓલ ફ્રોમ અને લેટ મી એન્જોય ધ ફૂડ. બરાબર તો મજા નહીં આવે ઠંડી થઈ જાય. થેન્ક યુ ગાઈસ એન્ડ છાશ દાળ હતો. થેન્ક યુ ફોર એવરીથિંગ. થેન્ક યુ યોગેશભાઈ. અરે થેન્ક યુ ઇટ વોઝ અ ગ્રેટ હોસ્પિટાલિટી. અને આંટીજી તમારું પણ થેન્ક યુ. સિસ્ટરનું પણ કે તમારો ભાભીજી ગયો બેન ગયો. હું હરે ઘણી બેન કહી દઉં છું બાપા. પછી રાતે મને યાદ કરાવે છે. રાતે જો મને કે રાખડી પડી ત્યારે આવતો જ નહીં નથી. મેં કીધું પાછો શું જાય ખબર છે પેલી મેં શું કહ્યું હું બેન ભૂલ થઈ ગઈ. મને કે હવે તો આજ રાતે તો વરસાદ નહીં જ પડે એમ કે આજ શું લાઈવ છે ભાઈ. ચલો જય માતાજી.